वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामां? ओके, तो आज આપણે ફરી પાછા અવકાશ રસાયણને થોડા નવા મુદ્દાઓની ચર્ચા કરીશું। મિત્રો, આપણે અગાઉ અવકાશ રસાયણમાં પ્રકાશીય સંઘટક કોને કહેવાય, કિરાલિટી કોને કહેવાય, પ્રતિબિંબી સંઘટકો, અપ્રતિબિંબી સંઘટકો, મેસો સંઘટકો, ડીએલ નામકરણ, આરએસ નામકરણ વગેરેની ડિટેલમાં ચર્ચા કરી છે। હવે આજે આપણે अवकाश रसायणनो रासायनिक प्रक्रिया साथे शुं संबंध छे, रासायनिक प्रक्रिया दरमियान विन्यासमां केवा फेरफार थाय तेनी चर्चा करीशुं। तो आज આપણે બે મહત્વના મુદ્દાઓની પહેલા ચર્ચા કરીએ। એક છે ધારણ અને બીજો છે વિસ્ક્રમણ, ધારણ અને રેસિનીકરણ। મિત્રો, આ જે બંને મુદ્દા છે એ જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો રાસાયણિક પ્રક્રિયાને અંતે જે મળતી નિપજ છે એ નિપજના વિન્યાસ સમાન રહે છે કે જુદા જુદા, એના પર આપણે ચર્ચા કરવાની છે। તેના પર મિત્રો અત્યાર સુધી આપણે ખાલી નામકરણ જેવું જોયું, ડીએલ નામકરણ, આરએસ નામકરણ જોયું। હવે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય તો એ રાસાયણિક પ્રક્રિયાના અંતે મળતી નિપજનો વિન્યાસ એ મૂળ પ્રક્રિયાના વિન્યાસ જેવો જ હશે કે તેનાથી ઉલટાયેલો હશે કે પછી બંને પ્રકારનો હશે, આવી બધી ચર્ચા હવે આપણે કરવાની છે। તો સૌપ્રથમ આપણે વાત કરીએ ધારણની। જ્યારે रासायनिक प्रक्रिया दरमियान एक सममिति केंद्र पर એટલે આપણે સાદી ભાષામાં આપણે કહીએ છીએ કે કિરાલ કાર્બન પર બંધોની અવકાશી ગોઠવણીની સંપૂર્ણતા સચવાઈ રહે। એટલે જો સરળ શબ્દોમાં એમ લખવું હોય તો કહેવાય અવકાશી ગોઠવણી સમાન રહે। ચાલો એકદમ સરળ શબ્દમાં લઈએ। આ ચોકડીના શબ્દો છે, કાઉન્સમાંથી મારા શબ્દો છે। सरल शब्दों लखो तो आम पर लखी शकाय जो कोई रासायनिक प्रक्रिया दरमियान किराल कार्बन परना बंधोनी अवकाशीय गोठवणी समान रहे तो तेने विन्यासनुं धारण कहे छे। धारण એટલે जैसे थे જેમ છે તેમ, જેવો પ્રક્રિયકના અણુનો વિન્યાસ છે, પ્રક્રિયકના અણુનો વિન્યાસ હોય એ જ નિપજના અણુનો વિન્યાસ હોય। એટલે કે પ્રક્રિયક અને નિપજના અણુનો વિન્યાસ સમાન રહે। વિન્યાસ સમાન રહે तो એને ધારણ થયું છે એમ કહેવાય। રિટેન્શન એનો જે અંગ્રેજી શબ્દ છે રિટેન્શન થયું છે તેમ કહેવાય। આવી પ્રક્રિયા દરમિયાન તો આવું ક્યારે બને કે પ્રક્રિયક અને નિપજના અણુનો વિન્યાસ સમાન રહે। એમસીક્યુ માટે ખાસ આવી પ્રક્રિયા દરમિયાન અવકાશીય કેન્દ્ર એટલે કિરાલ કાર્બન આપણા માટે પરનો બંધ તૂટતો નથી। એટલે કિરાલ કાર્બન સાથેના જે ચાર બંધ છે મિત્રો किराल कार्बन आ चारमांथी एक पण बंध तूटतो नथी। जो एक पण बंध न तूटे चारमानो પછી બીજી કોઈ પણ જગ્યાએ છે કે આની સાથે કોઈ કાર્બન છે, આની સાથેના બંધ છે, આમાંથી કોઈ તૂટે તો એ વાત અલગ છે। અત્યારે આપણે શું જોવાનું છે કે આ જે મેઇન કાર્બન છે કિરાલ કાર્બન એની સાથેનો કોઈ બંધ તૂટવો ન જોઈએ। જો એની સાથેનો કોઈ પણ બંધ ન તૂટે તો ધારણ થાય છે। ઓકે, અહીંયા એક ઉદાહરણ લઈ લઈએ। -2 મિથાઇલ બ્યુટેન નોર્મલી સાંજે એસિડ સાથે ગરમ કરી તો નિપજમાં ધારણ થતું જોવા મળે છે। એ તો બ્યુટેન 1 ઓન છે, પ્રાથમિક આલ્કોહોલ છે, સાંજે એસિડ સાથે ગરમ કરતા સૌપ્રથમ બનાવટમાં જ આપણે શીખેલા તો ગરમ કરીએ તો OH નું વિસ્થાપન Cl મળે છે। પણ અહીંયા આપણે વિન્યાસની વાત ખાસ કરીએ છીએ તો પ્રક્રિયકના અણુનો વિન્યાસ આપણે અહીંયાથી જોઈએ તો CH3OH, CH3, CH2, CH3H વત્તા HCl। હવે અહીંયાથી આ બોન્ડ બ્રેક થયો છે। જો આ ચારે ચાર બોન્ડ છે એ બંધ છે, CH3, CH3, CH2, CH3 અને CH મિત્રો એ ભૂલ છે સુધારેલો CH2OH, CH2OH। ઓકે, તો અહીંયા આ ચારમાંથી કોઈ બંધ તૂટતો નથી પણ આ જે કાર્બન છે પછીનો કાર્બન છે કિરાલ કાર્બન સાથેનો જે કાર્બન છે બીજો એની સાથેનો બંધ તૂટ્યો। એટલે અહીંયા જે નિપજનો વિન્યાસ મળે છે મિત્રો જો તો આ વિન્યાસમાં શું જોવા મળે? ફરી પાછા ચાર બંધ જેવા હતા એ સ્થિતિમાં છે CH3, CH2, CH2, CH3H। હવે જે આ OH છે એ OH નું વિસ્થાપન કોના વડે થયું છે? અહીંયા Cl વડે થયું છે। પણ આનાથી વિન્યાસને કોઈ ફેર પડતો નથી, બરાબર। આનો જે વિન્યાસ છે આમાં જેવી ગોઠવણી, વિન્યાસ એટલે અણુ પરમાણુઓની ગોઠવણી, તો આમાં જે અણુ પરમાણુઓની જેવી ગોઠવણી છે असमित केंद्રની આસપાસ એટલે કે કિરાલ કાર્બનની આસપાસ એવી ગોઠવણી એની અંદર છે। એટલે અહીંયા નિપજનું શું થયું છે? ધારણ થયું છે એમ કહેવાય। એ તો બીજી એક ખાસ બાબત નોંધવાની છે જે એક્ઝામમાં ખાસ ધ્યાન રાખવાનું
ધારણ પણ નોંધ લો કેવું પૂછાય તો અહીંયા આ જે પ્રક્રિયકનું નામ છે -2 મિથાઇલ બ્યુટેન મોનોમર માઇનસ એટલે વામ ભ્રમણ એ દક્ષિણ ભ્રમણ એટલે ભેગા છે વામ ભ્રમણ છે પ્રક્રિયા પરંતુ નિપજ જો ધારણ કેવું છે ધારણ કેવું છે એટલે વિન્યાસ એનો જ છે પરંતુ અહીંયા પ્લસ એટલે પરીક્ષામાં ખાસ લખવું બોલું ને આયુપીએસસી નામ પર 1,4,2 મિથાઇલ બ્યુટેન તો આવડવાનું છે પણ આ જે નિપજ મળે છે એનું પ્રકાશીય ભ્રમણ પ્લસ છે એટલે આ દક્ષિણ ભ્રમણ આ વામ ભ્રમણ એટલે એમાં ત્યાં કેવું થઈ ગયું દક્ષિણ ભ્રમણ તો હવે અહીંયા એક મહત્વની બાબત છે કે સર આ તો તમે કીધું એના કરતા ઉલટું થઈ ગયું માઇનસ નું પ્લસ થઈ ગયું મિત્રો માઇનસ નું પ્લસ કે પ્લસ નું માઇનસ કે માઇનસ નું માઇનસ એની સાથે ધારણને કઈ લેવા દેવા નથી ઓકે આ માઇનસ નું પ્લસ થઈ શકે કે માઇનસ નું માઇનસ બને આપણે શું જોવાનું છે વિન્યાસ આપણે એક બાબત આગળ ખાસ કરી કે વિન્યાસ અને પ્રકાશીય ભ્રમણ બંને એકબીજા કરતા કેવા છે જુદા છે શું મિત્રો વિન્યાસ ધારો કે આનો વિન્યાસ D છે આનો વિન્યાસ કેપિટલ D હશે વિન્યાસ ધારો કે કેપિટલ D હશે કે કેપિટલ R હશે આ રીતના કરવું છે તો આનો વિન્યાસ પણ તમને શું મળશે D કે R ઓકે આ વિન્યાસની વાત છે પ્રકાશીય ભ્રમણ અહીંયા પ્રક્રિયક અને નિપજના વિન્યાસ સમાન છે પરંતુ પ્રકાશીય ભ્રમણના ચિહ્નો બદલાયેલા છે આવું બની શકે બદલાય પણ ન પણ બદલાય કારણ આપણે ભણી ગયા છે વિન્યાસ અને ભ્રમણને કોઈ સંબંધ નથી એટલે વિન્યાસ આપને ધારણ એટલે શું સમાન હોવું જોઈએ ભ્રમણ સમાન હોવા જોઈએ કે વિન્યાસ સમાન હોવો જોઈએ તો ધારણ એટલે શું સમાન હોવા જોઈએ વિન્યાસ સમાન હોવા જોઈએ એટલે પ્રકાશીય ભ્રમણ સાથે લેવા દેવા નથી પ્રકાશીય ભ્રમણ સમાન પણ હોઈ શકે કે જુદા જુદા પણ હોઈ શકે આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખજો મિત્રો ઓકે ચાલો હવે આપણે બીજા પર આવીએ વ્યુત્ક્રમણ ધારણ અને રેચનીકરણ તો જો આની અંદર સમજાવ હોય તો આનાથી ઉલટું એટલે શું અહીંયા આપણે શું કીધેલું કે આ પ્રક્રિયા દરમિયાન અવકાશીય કેન્દ્ર કિરાલ કાર્બન પરનો બંધ તૂટતો નથી તો ધારણ હવે ધારો કે બંધ તૂટી જાય એવી કોઈ પ્રક્રિયા થાય કે જ્યારે અસમિત કાર્બનને સીધો જોડાયેલો બંધ તૂટી જાય અસમિત કાર્બન સાથે જે ચાર બંધ હોય છે એમાં કોઈ પણ એક બોન્ડ બ્રેક થઈ જાય સીધો જોડાયેલો બંધ બ્રેક થઈ જાય ત્યારે અસમિત કાર્બન પરમાણુ પર કોઈ પ્રક્રિયાના ત્રણ પ્રકારના પરિણામ જોવા મળે છે એવા સંજોગોમાં તમને ત્રણ બાબતો બની શકે શું બને છે આપણે પછી લઈશું પણ પહેલા ત્રણ સંભાવનાઓ છે કઈ ત્રણ સંભાવનાઓ છે તો આપનો પહેલો મૂળ પ્રક્રિયકનો અણુ છે આ જે અણુ છે આપનો એક પ્રક્રિયકનો અણુ છે પ્રક્રિયકના અણુને બરાબર જોઈ લેજો વિન્યાસ પ્રક્રિયકનો અણુ ઉપર C2H5 આ CH3 આગળની તરફ H પાછળની તરફ અને H એક જ સંકલન C2H5 સાથે હવે શક્યતા 1 વિન્યાસનું આ x નું વિસ્થાપન કે y વડે કરવાનું છે x નું વિસ્થાપન y વડે કરવાનું છે તો શક્યતા 1 જ્યાં x જોડાયેલો છે ત્યાં y જોડાય જ્યાં x જોડાયેલો છે ત્યાં y જોડાય બાકીની બધી ગોઠવણી જેમ છે તેમ જ રહે તો આપણને એવા સંજોગોમાં નિપજ એ મળે જો માત્ર નિપજ એ મળે તો તેને વિન્યાસનું ધારણ કહેવાય કારણ કે જેવી ગોઠવણી પ્રક્રિયકના અણુમાં છે એવી ગોઠવણી અહીંયા નિપજના અણુમાં છે તો એ ધારણ થયું છે એમ કહેવાય જો આ પ્રકારે પ્રક્રિયા થાય તો ઓકે બીજી શક્યતા શું છે કે વિન્યાસ આખો ઉલટાઈ જાય મિત્રો અહીંયા જો CH3 અને H કઈ બાજુ છે જમણી બાજુ છે X કઈ બાજુ છે ડાબી બાજુ છે હવે અહીંયા જો આખું ઉલટું થઈ ગયું CH3 અને H એ ડાબી બાજુ આવી ગયા અને Y કઈ બાજુ Y જે જોડાયો Y કઈ બાજુ જોડાયો જમણી બાજુ અહીંયા X કઈ બાજુ હતો X કઈ બાજુ છે અહીંયા ડાબી બાજુ છે ઓકે અહીંયા પણ Y ડાબી બાજુ છે પણ અહીંયા Y કઈ બાજુ છે જમણી બાજુ એટલે આખો વિન્યાસ શું થઈ ગયો ઉલટાઈ ગયો તો જો માત્ર નિપજ B મળે ધારો કે આ રીતે ઘટના બને કે X ની વિરુદ્ધ બાજુએ Y જોડાય બરાબર તો તેને વિન્યાસનું વ્યુત્ક્રમણ કહે છે વ્યુત્ક્રમણ એનું અંગ્રેજી છે વ્યુત્ક્રમણ અંગ્રેજી છે ઇન્વર્ઝન આપણે ધારણનું અંગ્રેજી આપણે કીધું રિટેન્શન
तो रिटेंशन आगे अंग्रेजी शब्द वो जाणकार है मित्रों એટલે જે લોકો જે એડવાન્સ ની તૈયારી કરતા હોય ઇંગ્લિશ માટે તો રિટેન્શન એન્ડ ઇન્વર્શન ધારણ એટલે રિટેન્શન અને વ્યુત્ક્રમણ એટલે ઇન્વર્શન તો જો વિન્યાસ સમાન રહે પ્રક્રિયક અને સિમ્પલ સરળ ભાષામાં વાત કરીએ તો પ્રક્રિયક અને નિપજના વિન્યાસ સમાન રહે તો ધારણ કહેવાય અને પ્રક્રિયક કરતા નિપજનો વિન્યાસ ઉલટાયેલો જોવા મળે તો એને વ્યુત્ક્રમણ કહેવાય और ત્રીજી શક્યતા છે મિત્રો ત્રીજી શક્યતા પણ છે કે A અને B આ જે બંને નિપજો છે 50/50 મિશ્રણ મળે કેટલું 50/50 A મિશ્રણ A નિપજ પણ મળે એટલે કે સમાન વિન્યાસ તેવો જ હોય એવી 50% નિપજ મળે અને 50% નિપજ એવી મળે કે જેમાં વિન્યાસ ઉલટાયેલો હોય આવી નિપજો પણ મળે છે આવું પણ કેટલીક પ્રક્રિયા દરમિયાન બને છે તો અહીંયા રેસિંગકરણ આપણે આગળ શબ્દ સમજેલા આ પ્રકાશીય પ્રતિબિંબો છે A અને B નો શું સંબંધ છે A B કયા છે પ્રતિબિંબીઓ છે શબ્દ યાદ કરો પ્રતિબિંબીઓ અને પ્રતિબિંબીઓનું મિશ્રણ શું કહેવાય પ્રતિબિંબીઓનું સમપ્રમાણ મિશ્રણ એટલે રેસેમિક મિશ્રણ આગળ યાદ દેવાનું છું ખાલી તમને આગળ આપણે ભણી ગયા A અને B પ્રતિબિંબીઓ છે અને પ્રતિબિંબીઓનું સમપ્રમાણ મિશ્રણ એટલે શું રેસેમિક મિશ્રણ અને અહીંયા બે ભેગા થાય પ્રક્રિયાનું નામ કહેવાય રેસેમીકરણ રેસેમિક મિશ્રણ તૈયાર થયું એટલે રેસેમીકરણ કહેવાય અહીં મળતી નિપજ પ્રકાશ અક્રિયાશીલ હોય એ તો આ નિપજ પ્રકાશ ક્રિયાશીલ છે આ નિપજ પણ પ્રકાશ ક્રિયાશીલ છે જે દક્ષિણ ભ્રમણી કે વામ ભ્રમણી ગમે તે હોય છે તમને આપણે કીધું બરાબર એને આ A B અને આ પ્રક્રિયા એકબીજાના ભ્રમણ સાથે કોઈ લેવા દેવા નથી બરાબર કોઈ ચોક્કસ પ્રકારનું ભ્રમણ દર્શાવે દક્ષિણ ભ્રમણી કે વામ ભ્રમણ પણ આ જે A + B છે રેસેમિક મિશ્રણ છે એ પ્રકાશ અક્રિયાશીલ છે આ ધ્યાન પ્રકાશ અક્રિયાશીલ રેસેમિક મિશ્રણ છે આપણે આગળની ટુકડો બનાવી છે જોજો શા માટે પ્રકાશ અક્રિયાશીલ કારણ કે બંને સંઘટકો આ A અને B એકબીજાની પરસ્પર ભ્રમણ દર્શાવે અને બંને એકબીજાના ભ્રમણને શું કરી દે છે નાબૂદ કરી દે એટલે રેસેમિક મિશ્રણ બને અને તેના કારણે તેઓ પ્રકાશ અક્રિયાશીલ બને છે ઓકે મિત્રો ચાલો આટલું લખી લો ઓકે મિત્રો તો હવે આપણે SN1 અને SN2 પ્રક્રિયા સાથે અવકાશ રસાયણનો શું સંબંધ છે તેની ચર્ચા કરીએ આમ જોવા જઈએ તો જ્યારે SN1 અને SN2 ક્રિયાવિધિ સમજાવીએ છીએ ત્યારે એની વાત આપણે લગભગ કરી દઈએ છીએ પણ ફરીથી NCERT બુક પ્રમાણે આપણે એની ચર્ચા કરી લઈએ ચાલો તો SN2 ક્રિયાવિધિનું અવકાશ રસાયણ ચર્ચો આવો પ્રશ્ન આવે SN2 ક્રિયાવિધિનું અવકાશ રસાયણ સમજાવો તો પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની SN2 ક્રિયાવિધિમાં નિપજનો વિન્યાસ વ્યુત્ક્રમિત હોય છે નિપજનો વિન્યાસ આપણે SN2 ક્રિયાવિધિમાં ભણી લેવા મિત્રો શું નિપજનો વિન્યાસ વ્યુત્ક્રમિત થાય છે વ્યુત્ક્રમિત થાય એટલે આપણે જોયું પ્રક્રિયાના વિન્યાસથી ઉલટો વિન્યાસ મળે છે શા માટે એવું બને છે SN2 ક્રિયાવિધિમાં કારણ કે કેન્દ્રાનું રાખી આપણે હેલોજન પરમાણુ આ હેલોજન પરમાણુ છે વિરુદ્ધ બાજુએથી એટલે કે આપણે પાછળથી આક્રમણ વિરુદ્ધ બાજુએથી આક્રમણ કરે છે એટલે આ જે OH- આપણે અહીંયા બતાવીએ છીએ એ ખરેખર જોવા જઈએ તો અહીંયા આ રીતે વત્તા OH- ઓકે તો અહીંયાથી આક્રમણ કરે એટલે અહીંયાથી OH- જોડાય અને Br- દૂર થાય ઓકે એટલે વિન્યાસ શું થઈ જાય છે ઉલટાઈ જાય છે ઉદાહરણ લઈએ -2 બ્રોમાઇડ તેની NaOH સાથેની પ્રક્રિયા દરમિયાન OH સમૂહ Br સમૂહનું વિરુદ્ધ બાજુએથી આક્રમણ કરે વિરુદ્ધ બાજુએથી જોડાય આક્રમણ કરે પ્લસ ઓક્ટેન 2 ઓર બનાવે છે એટલે આ જે છે આપણું -2 બ્રોમો ઓક્ટેન છે ઓકે અને આ છે આપણું પ્લસ octane 2 ઓર ઓકે હવે ઘણા મિત્રો એવું વિચારતા છે કે અહીંયા માઈનસ છે અને અહીંયા પ્લસ છે એટલે વ્યુત્ક્રમણ થયું તો મિત્રો ભૂલી જજો એવું હમણાં જ આપણે આગળ સમજાયું આ માઈનસ પ્લસ ને ધારણ કે વ્યુત્ક્રમણ શબ્દ સાથે કઈ લેવા દેવા
નથી, એટલે કોઈ આની સાથે રિલેશન નહીં. આપણે તો વિન્યાસ જોવાનો છે. અહીંયા જે વિન્યાસ છે એના કરતા એનો વિન્યાસ ઉલટો છે એટલે વ્યુત્ક્રમણ થયું છે, નહીં કે આ માઈનસ નું પ્લસ બન્યું છે એટલે વ્યુત્ક્રમણ થયું છે. આ બાબતને ધ્યાનમાં રાખજો. એટલે કોઈ એવા MCQ હોય કે -2 બ્રોમો ઓક્ટેન પર પ્રક્રિયામાં +2 ઓક્ટેન ટુ મોલ મળે એટલે એને વ્યુત્ક્રમણ કહેવાય, તો એ વિધાન ખોટું છે. -2 પ્લસ થાય એટલે વ્યુત્ક્રમણ કહેવાય એવું હોતું નથી. ઓકે, ચાલો હવે SN1 પ્રક્રિયાનું અવકાશ રસાયણ વિન્યાસ દ્રષ્ટિકોણ સમજાવો. SN1 ક્રિયાવિધિને અવકાશ વિન્યાસ, અવકાશ રસાયણ અથવા અવકાશ વિન્યાસનો જે દ્રષ્ટિકોણ છે એની મદદથી સમજવાની વાત કરીએ તો પહેલી શરત જે આમાં છે તો મિત્રો રાખવાની પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની, અહીંયા મેં ટૂંકમાં લખ્યું છે પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજન. પહેલા તો મિત્રો SN1 અને SN2 ક્રિયાવિધિ માટે MCQ માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શરત છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકાશ ક્રિયાશીલ સંયોજન હોવું જોઈએ. આ બધી બાબત અવકાશ વિન્યાસ રસાયણ ક્યારે લાગુ પડે, અવકાશ રસાયણ વિજ્ઞાન ક્યારે લાગુ પડે, ધારણ વ્યુત્ક્રમણ આ બધું ક્યારે લાગુ પડે. કિરણ કાર્બન હોવો જોઈએ, કિરાલિટી હોવી જોઈએ, સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હોવું જોઈએ. જો સંયોજન પ્રકાશ ક્રિયાશીલ ન હોય તો પછી વ્યુત્ક્રમણ કે ધારણનો કોઈ અર્થ રહેતો નથી. MCQ માટે પણ ધ્યાન રાખજો મિત્રો. કેટલાક પ્રશ્નો એવા આવે છે, હું તમને એવો એક આગળના પ્રશ્ન આપીશ કે ભાઈ આ SN2 ક્રિયાવિધિ થાય છે, દાખલા તરીકે અહીંયા જે ઉદાહરણ લઈએ આપણે, ચાલો કે CH3CH3Br આ SN2 ક્રિયાવિધિથી OH માઈનસ સાથે SN2 ક્રિયાવિધિથી નિપજ આપે છે તો મળતી નિપજમાં શું જોવા મળશે? તમને ચાર ઓપ્શન આપવામાં આવશે. A વ્યુત્ક્રમણ, B ધારણ, C રાસાયણિક મિશ્રણ અને D તો એકેય નહીં. ઓકે, હવે મિત્રો અહીંયા સૌપ્રથમ આપણે જોઈએ કે આ જે કાર્બન છે, આ કાર્બન એની બંનેમાં બે CH3 સમાન છે, બે CH3 સમાન છે તેનો અર્થ શું થયો કે આ પ્રકાશ ક્રિયાશીલ જ નથી, અને પ્રકાશ ક્રિયાશીલ નથી તો ન વ્યુત્ક્રમણ શક્ય બને, ને ધારણ થાય, ને રાસાયણિકરણ થાય. જવાબ આવશે એકેય નહીં, કારણ કે આના માટે પહેલી શરત શું છે લખી પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ, એટલે સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હોવું જોઈએ. તો અહીંયા મેં શોર્ટમાં લખ્યું છે કે આપણે પરીક્ષામાં લખેલા પૂરું ચોપડી ટેક્સ્ટબુક મુજબ લખવાનું છે. પ્રકાશ ક્રિયાશીલ આલ્કાઇલ હેલાઇડ સંયોજનોની SN1 ક્રિયાવિધિ મુજબ પ્રક્રિયા થાય તો મળતી નિપજોમાં શું જોવા મળે છે? રાસાયણિકરણ થાય છે. નિપજોમાં શું જોવા મળે છે? રાસાયણિકરણ થાય. રાસાયણિકરણ એટલે બંને વિન્યાસ ધરાવતી નિપજોનું 50-50% મિશ્રણ જોવા મળે છે. ઓકે, શા માટે આવું થાય છે? શા માટે આપણને રાસાયણિક મિશ્રણ મળે SN1 દરમિયાન? ઓકે, ચાલો એ સમજીએ. તો આપણે જાણીએ છીએ કે જે ધીમો તબક્કો છે SN1 ક્રિયાવિધિની આપણે વાત કરીએ તો એમાં જે ધીમો તબક્કો છે, આ ધીમા તબક્કામાં કાર્બોકેટાયન બને છે. બીજો કાર્બોકેટાયનનું સંકરણ વાત કરીએ તો કાર્બોકેટાયનનું સંકરણ કયું હશે? sp2 સંકરણ હોય. sp2 સંકરણ હોય તો રચના કેવી બને? તો સમતલીય રચના બને. sp2 રચનાઓ કેવી હોય? સમતલીય. એટલે જ્યારે કાર્બોકેટાયન બને અહીંયા જોઈએ Br માઈનસ થી દૂર થઈ જાય, જળ વિભાજન દરમિયાન 2 બ્રોમોબ્યુટેનનું જળ વિભાજન થાય H2O ની હાજરીમાં. અહીંયાથી સૌપ્રથમ Br માઈનસ દૂર થઈ જાય ત્યારે બનતો અને કાર્બોકેટાયન છે એમાં રહેલા CH3H અને CH2 CH3 બધા એક જ સમતલમાં આવે, સમતલીય રચના બને, જેને આપણે અહીંયા સારી રીતે દર્શાવી છે. આ જે રચના છે એ જ રચના આપણે અહીંયા બતાવી છે, બરાબર કે આ CH3H અને CH2 છે તે એક જ સમતલમાં છે. હવે કાર્બન પાસે બે કક્ષકો છે, સમતલની ઉપર અને સમતલની નીચે. એ સમતલને લંબ છે એ કક્ષકો ખાલી છે, બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોન નિપદાનમાં સ્વીકારી શકે. હવે શું થશે? કેન્દ્રમાં લાગી થશે એક OH માઈનસ છે, એ સમતલની ઉપરથી પણ આક્રમણ કરી શકે અને સમતલની નીચેથી પણ આક્રમણ કરી શકે. એના માટે બંને શક્યતાઓ સરખી જ છે. સમતલની ઉપરથી પણ આક્રમણ કરી શકે અને સમતલની
નીચેથી પણ આક્રમણ કરી શકે, બંને જગ્યાએથી। અને જનરલી એવું જોવા મળે છે કે જે બંને દિશામાંથી આક્રમણ કરીને પરિણામી નિપજમાં 50% ધારણ નિપજ આપે અને 50% વ્યુત્ક્રમિક નિપજ આપે। અને આપણને પરિણામ સ્વરૂપે શું મળે છે? રેસેમિક મિશ્રણ મળે છે। ઓકે મિત્રો, એને આપણે અહીંયા સમજાવ્યું છે। આ જે આકૃતિ છે એને અહીંયા આપણે સમજાવ્યું છે। આ જે છે તે જ આકૃતિ છે। આ ત્રણ CH3H અને CH2CH એક જ સમતલમાં છે। આ બે કક્ષકો જે છે એકબીજાને લંબ છે, એટલે સમતલને લંબ છે। અને OH- જો ધારો કે એ ઉપરથી આક્રમણ કરે તો અહીંયા આ પ્રકારની નિપજ મળે છે, જેમાં અહીંયા પ્રક્રિયા કરતા નિપજનો વિન્યાસ થઈ ગયો છે, ઉલટાયેલો છે, આખો વિરુદ્ધ બાજુએ છે, બરાબર। અને અહીંયા નિપજ મળે પ્લસ બ્યુટેન મિત્રો આ બધી નિપજમાં જે પ્લસ કે માઈનસ છે એ આપણે પરીક્ષામાં મોઢે કરીને જોવું પડશે। પ્લસ કે માઈનસ છે આપણે પરીક્ષામાં મોઢે કરીને જોવું પડશે, કારણ કે માત્ર પ્રયોગોથી ખબર પડે છે, આમાંથી આપણે નક્કી નથી કરી શકતા કે પ્લસ છે કે માઈનસ છે। તો આ જે અહીંયા આપણે લીધું છે આટલું થોડું ધ્યાન રાખવું પડે, એનાથી વિરુદ્ધ આ પ્લસ મળે, પ્લસ બ્યુટેન। અને જો નીચેની તરફથી આક્રમણ કરે તો જે આપણો પ્રક્રિયકનો મૂળ વિન્યાસ હતો એ જ વિન્યાસ મળે, પ્રક્રિયકનો મૂળ વિન્યાસ એટલે ધારણ થાય છે। અને એવા સંજોગોમાં માઈનસ બ્યુટેન મળે। અને અહીંયા પરિણામી મિશ્રણ તરીકે આ બંનેનું રેસેમીકરણ થાય છે, રેસેમીકરણ થાય છે, SN1 એટલે આપણને રેસેમિક નિપજ મળે છે। ઓકે મિત્રો, ચાલો લખી લો। ઓકે મિત્રો, તો આપણે અવકાશ રસાયણના ટેક્સ્ટબુક રિલેટેડ ટોપિક છે એને પૂર્ણ કરી લીધા છે। હવે આપણે અવકાશ રસાયણના આઉટ ઓફ એનસીઈઆરટી ટોપિક જે ખાસ કરીને જી મેઇન અને એડવાન્સ માટે કામ લાગે એવા થોડા ટોપિકોની વાત કરી, જે લેવલ 3 ની વાત કરી શકાય અને આમ પૂછવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે, પણ તે છતાં જી મેઇન અને જી એડવાન્સ ખાસ કરીને જે આપણે ટોપર સ્ટુડન્ટ છે એના માટે આ કોન્સેપ્ટ સમજેલા હોય તો પછી એ જે લેવલ 3 ના ક્વેશ્ચન છે કોઈ વાર આવે છે એ સારી રીતે એટેન્ડ કરી શકે। ઓકે, તો હવે આપણે POS અને COS, પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી। ઓકે, પ્લેન ઓફ સિમેટ્રી સમમિતિ સમતલ, સમમિતિ સમતલ એટલે અણુમાં રહેલું એવું સમતલ કે જે અણુના બે સરખા ભાગ કરી નાખે, બંને ભાગ એકબીજાના પ્રતિબિંબી હોય, એ ઉપર નીચે પણ હોઈ શકે અથવા તો ડાબી જમણી બાજુ પણ હોઈ શકે। મિત્રો આ જે મુદ્દા છે આમ તો એક બહુ લાંબા અને બહુ મોટા મુદ્દા છે, પણ આપણે અહીંયા એને બહુ ટૂંકમાં ચર્ચીશું, કામ ચલાવ આપણને થોડું ઘણું કામ લાગે, એટલે બહુ ડિટેલમાં ચર્ચા નહીં કરીએ, સામાન્ય રીતે તમને સામાન્ય સમજણ કહેવાય ને એટલી ચર્ચા કરીશું। ઓકે, ચાલો પહેલા થોડા મૂળાક્ષરોમાં જોઈએ તો આ કેપિટલ લેટર A છે, જોઈએ વચ્ચેથી બે ભાગ કરીએ તો આ એનું સમમિતિ સમતલ બની જાય, એનો ડાબો ભાગ અને જમણો ભાગ એકબીજાના શું છે? પ્રતિબિંબ સમાન છે। એવી જ રીતે એમાંથી એક પસાર થાય છે સમમિતિ સમતલ। ઝેડની વાત કરીએ તો અહીંયાથી બરાબર બે સરખા ભાગ થાય છે। ઓકે ઓકે સોરી, ઝેડમાં અહીંયાથી નહીં મિત્રો, પણ આ રીતે સમમિતિ સમતલ ઉપર અને નીચેનો ભાગ સમાન થાય છે। ઓની વાત કરીએ તો ઓની અંદર તો અસંખ્ય સમમિતિ સમતલ છે, બધી રીતે તમે ઊભું કરશો તો પણ સીધા ભાગ થશે, આમ પણ થશે, આમ પણ થશે, આમ પણ થશે, 360 ડિગ્રી પર અનંત સમમિતિ સમતલ એની અંદરથી દોરી શકો। એટલે એવી જ રીતે આપણે સાયક્લોહેક્સેન કાર્બનિક અણુની વાત કરીએ તો સાયક્લોહેક્સેનની વાત કરીએ તો સાયક્લોહેક્સેનમાં પણ ઘણા બધા સમમિતિ સમતલો રહેલા હોય છે। કેટલાક અણુમાં એક જ સમમિતિ સમતલ હોય, કોઈ એક જ સમતલ એક જ જગ્યાએથી બે ભાગ સરખા ભાગ કરી શકાય, અને ઘણા અણુ એવા હોય છે જેમાં એક કરતા વધારે જગ્યાએથી સરખા ભાગ કરી શકાય। એટલે જરૂર નથી કે સમમિતિ સમતલ અણુમાં એક જ હોય, એ ઘણા બધા અથવા અસંખ્ય પણ હોઈ શકે। ઓકે, આપણે ઓછામાં ઓછું એક સમમિતિ સમતલ મળી જાય તો પણ એવા અણુઓની ચર્ચા કરવાની છે। ઓકે, અહીંયા P, Q અને R એની વાત કરીએ તો મિત્રો આને આપણે ગમે તે રીતે ભાગ કરીએ, આ રીતે કે આ રીતે। Q ની વાત કરીએ આ રીતે, આ રીતે, આ રીતે, આ રીતે। ઓકે,
R માં જોઈએ પણ કોઈ પણ રીતે બે સરખા ભાગ નથી થતા એટલે POS નથી, પ્લેન ઓફ સિમેટ્રી નથી. આ બધા જેની આપણે વાત કરી એ બધામાં પ્લેન ઓફ સિમેટ્રી છે. આની અંદર તો ઘણા બધા POS છે. ઓકે, હવે થોડા ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ઉદાહરણોની વાત કરીએ. કાર્બનિક અણુઓની વાત કરીએ મિત્રો. ચાલો આ અણુને જોઈએ. હવે આપણે જોઈએ કે શેમાં પ્લેન ઓફ સિમેટ્રી છે અને શેમાં નથી. તો તમારે જોઈને નક્કી કરવાનું છે કે આ અણુના બે સરખા ભાગ કરી શકાય કોઈ જગ્યાએથી. યસ, આમ સીધું જ દેખાય છે કે અહીંયાથી બે ભાગ કરીએ તો આ બાજુનો ડાબી અને જમણી બાજુનો ભાગ એકબીજાના પ્રતિબિંબી જેવા છે એટલે પ્લેન ઓફ સિમેટ્રી છે. મિત્રો આના કરતાં એક કરતાં વધારે પણ પ્લેન ઓફ સિમેટ્રી હોઈ શકે અને આપણે કોઈ પણ એક શોધી શકીએ તો પણ એ પૂરતું છે. ઓકે, આ અણુ રચનામાં કોઈ પ્લેન ઓફ સિમેટ્રી છે. યસ, અહીંયાથી તો બરાબર ભાગ કરીએ તો ઉપરનો ભાગ અને નીચલો ભાગ એ એકબીજાના પ્રતિબિંબી સમાન છે. ઓકે, અહીંયા આવી જઈએ, ત્રીજામાં આવી જઈએ પ્લેન ઓફ સિમેટ્રી. ઓકે, પહેલી નજરે લાગે કે કોઈ જગ્યાએ પ્લેન ઓફ સિમેટ્રી દેખાતું નથી પણ મિત્રો તો અહીંયાથી આ રીતે ભાગ કરીએ તો આ ભાગથી આ બાજુ CH3, આ બાજુ CH3, અહીંયાથી એક છોડીને એક કાર્બન, અહીંયાથી એક છોડીને એક કાર્બન. ઓકે, પછી નહીં એટલે આ પ્લેન ઓફ સિમેટ્રી છે. અહીંયાથી કરતા બંને ભાગ કેવા છે? સમાન છે. ઓકે, ચાલો હવે આ ભાગની વાત કરીએ ખાસ. એટલે આમાં POS છે, હું નોંધ પર લખતો જાઉં. POS છે, POS છે. હવે મિત્રો આવી રચનાઓમાં ખાસ ધ્યાન રાખો. આપણને લાગે કે અહીંયા જે ભાગ કરી દઈએ બે તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ સરખા છે પણ નહીં. અહીંયા નિશાની જો આ જે છે ઘન ખાચર છે અને આ ડેશ ખાચર છે તો શું થશે? આ બંને એક સમતલની આગળ છે અને એક સમતલની પાછળ છે. એક સમતલની આગળ છે અને એક સમતલની પાછળ છે તો અહીંયા POS નથી. કાં તો બંને સમતલની આગળ હોવા જોઈએ કાં તો બંને સમતલની પાછળ હોવા જોઈએ. જેમ કે આ બે નિશાની સમાન છે, બે નિશાની સમાન છે એટલે કાં તો બંને સમતલની આગળ ગણી શકો અથવા તો સમતલની પાછળ ગણી શકો. પણ આવી બે અલગ અલગ નિશાની થઈ જાય તો POS હોતું નથી. એટલે આવા ઉદાહરણો ખાસ ધ્યાન રાખવું. પ્રશ્ન એવી રીતે આવી શકે કે શેમાં પ્લેન ઓફ સિમેટ્રી નથી. ઓકે, હવે આવા ઉદાહરણની વાત કરીએ તો અહીંયા વાત કરીએ તો બરાબર વચ્ચેથી આમ ભાગ કરીએ તો અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી છે. આ CH3 ઉપર છે, આ CH3 ઉપર છે. ડાબો અને જમણો ભાગ બરાબર એકબીજાના પ્રતિબિંબી જેવા છે. અહીંયા જો આપણે એવું જોવા જઈએ વચ્ચેથી બરાબર ભાગ કરીએ અહીંયા તો અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી કહેવાશે. આ ઉદાહરણની જેમ એમાં વિચારો છે. આમાં CH3 ઉપર તરફ, આ બાજુ જોઈએ પ્રતિબિંબમાં તો અહીંયા પર ઉપરની તરફ CH3 નથી, અહીંયા CH3 નીચેની તરફ છે માટે POS નથી. અહીંયા POS છે. તો આવા ઉપર અને નીચે આપેલા હોય તો પણ એમાં POS હોતું નથી. આ ધ્યાન રાખવું. પ્લેન ઓફ સિમેટ્રી અહીંયા નથી. ઓકે, આની વાત કરીએ તો જો અહીંયાથી બે સરખા ભાગ કરીએ તો આ બંને એકબીજાના પ્રતિબિંબ જેવા છે માટે અહીંયા POS છે. ઓકે, હવે લાસ્ટ ઉદાહરણમાં તો તમે જાતે સમજી ગયા છો મિત્રો. અહીંયાથી બે ભાગ સરખા કરવાનો ટ્રાય કરી પણ એક ઉપર છે અને એક નીચે છે તો ઉપર અને નીચે માટે POS નથી. કાં તો બંને ઉપર હોવા જોઈએ કાં તો બંને નીચે હોવા જોઈએ. તો આ રીતે આપણે પ્લેન ઓફ સિમેટ્રી શોધી શકીએ. પ્લેન ઓફ સિમેટ્રી શોધવાનો શું ફાયદો છે આપણે પછી વાત કરીએ. પહેલા પ્લેન ઓફ સિમેટ્રી એટલે શું એ આપણે સમજ્યા. બે સરખા ભાગ કરે અણુમાં કોઈ એવું સમતલ બરાબર કે જ્યાંથી અણુના બે સરખા ભાગ થઈ જાય તો એને સમમિતિ સમતલ કહેવામાં આવે છે. ઓકે, સેન્ટર ઓફ સિમેટ્રી સમમિતિ કેન્દ્ર મિત્રો તો કોઈ એવું કાલ્પનિક કેન્દ્ર છે જેને દરેક દિશામાં સરખા અંતરે જતા વિરુદ્ધ દિશામાં પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન પ્રકારના પરમાણુ કે સમૂહ ગોઠવાયેલા જોવા મળે તો તેને સમમિતિ કેન્દ્ર કહે છે. પહેલા મિત્રો આપણે બીજું ઉદાહરણ જોઈએ આપણે મૂળાક્ષરમાં. ઓકે, તો અહીંયા કાલ્પનિક કેન્દ્ર જો અહીંયા કાલ્પનિક કેન્દ્ર લઈએ તો અહીંયાથી અહીંયા અને અહીંયાથી આ બાજુ સરખા છે એવી રીતે અહીંયાથી આ બાજુ જઈએ અહીંયાથી આ બાજુ જઈએ તો સમાન રચના જોવા મળે. ઓની અંદર વાત કરીએ કોઈ પણ દિશામાં પરસ્પર વિરુદ્ધ જોઈએ. અહીંયા જઈએ, અહીંયા જઈએ, અહીંયા જઈએ, બધી બાજુ રચના કેવી છે? સમાન છે. H ની વાત કરીએ આ સમમિતિ કેન્દ્ર છે. આ બાજુ જઈએ, અહીંયા જઈએ એક પ્રકારની ગોઠવણી છે. આ બાજુ જઈએ, આ બાજુ જઈએ એક પ્રકારની ગોઠવણી છે. આ બાજુ જઈએ, આ બાજુ જઈએ તો આ બધા મૂળાક્ષરમાં આપણને દેખાય છે કે કોઈ સમમિતિ કેન્દ્ર રહેલું છે. ઓકે, હવે કાર્બનિક અણુઓના ઉદાહરણ
કાર્બનિક અણુઓની મિત્રો અહીંયા જો Z ની વાત કરીએ તો Z ની અંદર POH પણ છે અને COH પણ છે એટલે કેટલીક વાર એવું પણ પરીક્ષામાં આપણને પૂછે અહીંયા આ જે કોન્સેપ્ટ છે નીચે પૈકી કયા અણુમાં POH પણ છે અને COH પણ છે તે એવું પણ બની શકે કેટલાક અણુમાં POH પણ હોય અને COH પણ ઓકે તો આ સમજણો છે તો તમે ગમે તેવા રિસીવ કરી શકશો હવે આ કાર્બનિક અણુઓની વાત કરીએ તો એમાં COH છે કે નહીં એને શોધવાની ટ્રાય કરીએ ઓકે તો અહીંયાથી આપણે એક આ કેન્દ્ર ઓકે અને આ બાજુ ઉપર તરફ જઈએ જે પ્રમાણે અહીંયા CH2 છે એ પ્રમાણે આ બાજુ આવતા પણ એટલા જ અંતરે એ જ રીતે CH2 ગોઠવાયેલો છે ઓકે અહીંયા આવતા જે પ્રમાણે અહીંયા CH છે એ પ્રમાણે અહીંયા જતા પણ CH છે ઓકે જે રીતે અહીંયાથી ઉપર અહીંયાથી આમ ઉપર આવીએ તો CH3 મળે એવી જ રીતે અહીંયાથી નીચે જતા પણ CH3 મળે એટલે આની અંદર COH છે સેન્ટર ઓફ સિમેટ્રી છે એવું કેન્દ્ર છે કે જેનાથી બધી જ દિશામાં પરસ્પર વિરુદ્ધ દિશામાં જાય તો સમાન અંતરે સરખી ગોઠવણી જોવા મળે છે આ એક બીજું જાણીતું ઉદાહરણ છે ઓકે અહીંયાથી તમે જાતે જ વિચારો મેં જુદા જુદા રંગોનો પણ ઉપયોગ કર્યો છે તમને સમજાય એટલા માટે ઓકે આ બાજુ જઈશું NH આ બાજુ જઈશું NH આ બાજુ જઈએ C ડબલ બનો આ બાજુ જઈએ C ડબલ બનો આ બાજુ નીચે તરફ જઈએ Me તો એટલા ડિસ્ટન્સ પર આ બાજુ ઉપર જઈએ તો Me આ બાજુ ઉપર એટલી જ આ બાજુ નીચે S રહેલો છે ઓકે એટલે અહીંયા પણ સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળે છે ઓકે હવે C સર્ચના અને ટ્રાન્સ સર્ચની વાત કરીએ જે પણ બહુ પૂછાય છે તો મિત્રો અહીંયા સેન્ટર ઓફ સિમેટ્રીની વાત કરીએ તો આ બાજુ CH3 છે પણ આ બાજુ નીચે તરફ CH3 નથી આ બાજુ ઉપર CH3 જેટલા ડિસ્ટન્સ પર વિરુદ્ધ દિશામાં જતા CH3 નથી એટલે આમાં COH નથી આમાં COH છે ઓકે હવે આમાં COH નથી પણ આની અંદર આપણે જો વાત કરીએ કે COH અને POH બંનેની ચકાસણી કરવી હોય તો COH નથી પણ જો વચ્ચેથી બે સરખા ભાગ થાય તો ડાબી અને જમણો ભાગ સરખા છે પ્રતિબિંબ છે એટલે POH છે COH નથી POH છે ટ્રાન્સ ગોઠવણીની વાત કરીએ ટ્રાન્સ ગોઠવણીમાં શું થશે જેટલા નીચે COH મળશે એટલો CH3 મળશે એટલા જ આ બાજુ ઉપર CH3 મળશે એવી રીતે અહીંયા જેટલો H મળશે એટલો અહીંયા નીચે તરફ H મળશે એટલે ટ્રાન્સ રચનામાં શું જોવા મળે છે COH છે પણ એના બે સરખા ભાગ થશે નહીં એટલે અહીંયા COH નથી એટલે કેટલીક રચનાઓમાં તમને આવી રીતે પણ પૂછવામાં આવે છે એમાં COH છે POH છે તેમાં COH છે POH નથી આવું કંઈક પણ પૂછી શકે તો આપણે કન્સેપ્ટ સમજી હવે આ કોન્સેપ્ટનો શું ઉપયોગ ઓકે મિત્રો જગ્યા અહીંયા ઓછી છે તો અહીંયા લખો અથવા તો અહીંયા લખી દો જે અણુઓમાં POH કે COH નથી હોતા નથી તેવા અણુઓ ચિરાલિટી દર્શાવે છે અથવા અસમકેન્દ્ર પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે એટલે આ બહુ મહત્વનું છે આપણે આગળ પ્રકાશ ક્રિયાશીલતા કયા અણુમાં પ્રકાશ ક્રિયાશીલતા હોય આપણે કિરાલ કાર્બનની મદદથી સમજેલા કે જેની અંદર કિરાલ કાર્બન હોય એ બધા પ્રકાશ ક્રિયાશીલ હોય મિત્રો યાદ છે કિરાલ કાર્બન એટલે જેની ચારે ચાર બાજુ ગોઠવાયેલા સમૂહ પરમાણુ સમૂહ જુદા જુદા હોય એને આપણે કિરાલ કાર્બન કહીએ અસમ અણુ કહેલો તો આ જે બીજી રીતે શીખ્યા હવે જો જે અણુમાં તમને POH કે COH એક પણ કોઈ પણ POH મળે એક પણ POH અથવા એક પણ COH અથવા POH કે COH જેમ કે આ બધા અણુની અંદર POH છે POH છે ઓકે અહીંયા POH નથી ઓકે અહીંયા COH પણ નથી તો આ જે રચના છે એ કિરાલ છે આ જે રચના છે પ્રકાશ
ક્રિયાશીલ છે, એવી ઘટના છે પ્રકાશ ક્રિયાશીલ. એટલે આનું દ્રાવણ બનાવશો તો એ બે પ્રકારના છે, ડેક્સ્ટ્રો અને લીવ. ઓકે, એ જ રીતે મિત્રો આપણે અહીંયા આવી ગયા બધી રચનામાં તો અહીંયા પીઓએસ છે, પીઓએસ નથી, સીઓએસ પણ નથી, પીઓએસ પણ નથી, સીઓએસ નથી, માટે પ્રકાશ ક્રિયાશીલ છે. બરાબર, કિરાલ છે, આ કિરાલ અણુ છે. કોઈ પૂછે નીચે પૈકી કયો કિરાલ અણુ છે? બરાબર, તો જેમાં પીઓએસ કે સીઓએસ બંનેમાંથી એક પણ ન હોય એવા અણુ પાછા કેવા હોય? કિરાલ. કિરાલ કાર્બન હોય કે ન હોય, માત્ર કાર્બનની મદદથી જ આપણે નક્કી કરી શકીએ એવું નથી. આ એક બીજો કોન્સેપ્ટ છે, પીઓએસ અને સીઓએસ. જો પીઓએસ કે સીઓએસ ન હોય તો તેવા અણુ શું દર્શાવે છે? કિરાલિટી. કિરાલિટી દર્શાવે છે એની અંદર અસમ કેન્દ્ર હોય અથવા તો તેઓ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. મિત્રો આ બાબતને ધ્યાનમાં રાખજો, આનો ઉપયોગ થઈ ગયો. બરાબર, ચાલો. તો અહીંયા કોઈ પૂછે કે સીસ અને ટ્રાન્સ એ ભૌમિતિક સંગતકતા દર્શાવે છે પરંતુ પ્રકાશ સંગતકતા દર્શાવતા નથી, આવો કોઈ પ્રશ્ન પૂછે એનો જવાબ આપવો હોય તો આપણે એમ કહી શકીએ કે સીસ રચનામાં પ્લેન ઓફ સિમેટ્રી છે, જ્યારે ટ્રાન્સ રચનામાં સેન્ટર ઓફ સિમેટ્રી છે. બરાબર, પરિણામે તેઓ પ્રકાશ સંગતકતા દર્શાવી શકે નહીં. ઓકે મિત્રો, ચાલો આટલું લખી લો. તો મિત્રો હવે આપણે લેવલ 3 અને લેવલ 5 તરફ આગળ વધીશું. એટલે જી એડવાન્સ માટેની જ માત્ર વાત કરીએ તો સાથે સાથે જી એડવાન્સ ની પ્રિપેરેશન માટે હવે આપણે જોઈશું અસમમિતીય કાર્બન ન ધરાવતા હોવા છતાં અસમમિતીય અણુને લીધે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતા હોય તેવા અણુ. એટલે મુદ્દો શું કહેવા માંગે છે મિત્રો? આગળ આપણે વાત કરી કે અસમમિતીય અણુ કોને કહેવાય? તો કે જેમાં અસમમિત કાર્બન આવેલો, એવો કાર્બન કે જેની સાથે જોડાયેલા 4 પરમાણુ કે પરમાણુ સમૂહો જુદા જુદા અથવા તો પીઓએસ કે સીઓએસ ન હોય. હવે અસમમિતીય કાર્બન હોય જ નહીં, કાર્બન બધા સમમિતીય હોય ગોઠવણીમાં, તે છતાં પણ આખો જે અણુ છે સંપૂર્ણ અણુ એ અસમમિતીય હોય. કોઈ કાર્બન અસમમિતીય હોય, બધા કાર્બન એક જ સમતલમાં, પણ તે છતાં આખા અણુની રચના એ અસમમિતીય હોય તો પણ તે અણુ કિરાલિટી દર્શાવે અને એને પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. એટલે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવી છે એક બાબત કે કિરાલિટીને અસમમિત કાર્બન સાથે નહીં, અસમમિત અણુ સાથે લેવા દેવા છે. આ વાક્ય બરાબર ધ્યાન રાખજો, નોટ ડાઉન કરી દેજો. કિરાલિટી પ્રકાશ ક્રિયાશીલતાને અસમમિત કાર્બન સાથે નહીં, અસમમિત અણુ સાથે લેવા દેવા છે. મિત્રો જેમાં અસમમિત કાર્બન હોય છે એ તો અસમમિત અણુ હોય જ છે, પણ કેટલીક એવી રચનાઓની અત્યારે આપણે વાત કરીએ કે જેમાં અસમમિતીય કાર્બન ન હોવા છતાં પણ એ અણુઓ, આખા અણુઓ અસમમિતીય હોય છે. એના લીધે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતા એવા બે પ્રકારના અણુઓ જાણીતા છે, એલિન સંયોજનો અને બીજા છે બાયફિનાઇલ સંયોજનો. ઓકે મિત્રો, એલિન સંયોજનો એ કયા પ્રકારના સંયોજનો છે કે જેમાં કાર્બન ડબલ બોન્ડ કાર્બન ડબલ બોન્ડ કાર્બન, એટલે કે 3 કાર્બન પરમાણુ વચ્ચે 2 દ્વિબંધ ની 2 જોડ રહેલી હોય છે અને એની ગોઠવણી આ પ્રકારની હોય. તો વધારે ડિટેલમાં અહીંયા પણ ચર્ચા નથી કરતા, ટોપિક આપણે બહુ મોટો હોય પણ આપણે અત્યારે 2-5 મિનિટનો સમય હોય તો ઉપર સુધી તમને ઓળખાણ આપી દઈએ. મિત્રો આ પ્રકારની રચના જે અહીંયા બતાવી છે એ પ્રકારની રચનાને એલિન સંયોજનો કહેવાય છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે સી ડબલ બોન્ડ સી ધરાવતા કાર્બનની સંખ્યા એકી હોવી જોઈએ તો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. 1 2 3 એટલે આ દર્શાવશે, અને 1 અને 2 અને અહીંયા 1 2 3 અને 4 થઈ ગયા કે પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે. એટલે સૌથી પહેલા આ બાબત ધ્યાન રાખજો, કાર્બન ત્રિબંધ ધરાવતા કે કાર્બન છે એની સંખ્યા કેવી હોવી જોઈએ? એકી હોવી જોઈએ. ઓકે મિત્રો, હવે આ અણુ કેમ પ્રકાશ ક્રિયાશીલ છે, એમાં શું છે, એટલે એમાં ગોઠવણી કેવી હોય છે જેના કારણે અસમમિતીય અણુ બની જાય? આમ તો સી ડબલ બોન્ડ સી, આ બધાની વાત કરીએ તો sp2 કાર્બન છે, આ sp કાર્બન છે, sp2 કાર્બન છે, sp2 કાર્બન સમતલીય જ હોય અને આ જે sp કાર્બન છે તો રેખીય હોય, તો પછી અણુ અસમતલીય કેવી રીતે બને? સમમિતિ જેની અંદર સમતલ હોય, બધા એક જ સમતલમાં રહેલા છે, તો તે છતાં અણુ કેમ અસમમિત છે એ હવે જાણીએ. તો એક ઉદાહરણ લઈએ. અહીં આપણી પાસે 3 સીધો 2 દ્વિબંધ દ્વારા દ્વિબંધની જોડ દ્વારા જોડાયેલા છે, HCH3 HCH3. હવે મિત્રો દેખાવમાં અણુ સમતલીય લાગે છે આપણે જે બોર્ડ પર જોઈએ, પણ એની વાસ્તવિક રચના જોઈએ. વાસ્તવિક રચના જોઈએ તો H અને CH3 ધારો કે બોર્ડના સમતલમાં છે, તો આ H અને CH3 આ જે બોર્ડને સમતલને લંબ આ રીતનું જે છે તેમાં રહેતા છે. જો તમને 2 બુક દ્વારા એને બતાવો. ઓકે, ધારો કે અત્યારે આપણને આવી રીતે દેખાય છે આ HCH3
અને અહીંયા આ H અને CH3 આ બધી છેડા પર. પણ મિત્રો ખરેખર આ રચના કેવી છે? અને જો પહેલી રચના બતાવું તો આ રીતે રચના છે. ઓકે, આ રીતે. એટલે આ સમતલ છે અને આ સમતલને લંબ. હવે બીજી રચનામાં આવી એનો પ્રતિબિંબ. એનો પ્રતિબિંબ કેવો હોય છે કે આ ભાગ સીધો થઈ જાય તો આ સમતલને લંબ થઈ જાય. એટલે આવા જો એકી સંખ્યામાં કાર્બન હોય તો પછી આવી રચના જોવા મળે. જો કાર્બનની સંખ્યા બેકી થઈ જાય તો પછી એક જ સમતલમાં આ ચારે ચાર 1 2 3 અને 4 બધા એક જ સમતલમાં આવી જાય. એટલે આના માટે કંઈક શરત કરી છે આવું હોવા માટેની કે કાર્બન દ્વિબંધ કાર્બન ધરાવતા કાર્બનની સંખ્યા એકી હોવી જોઈએ. ઓકે, બીજું આવું ઉદાહરણ છે આ આપણે C ડબલ બોન્ડ C નું ઉદાહરણ જોયું. એવી જ રીતે આપણે જાણીએ છીએ કે આ રીતે ચક્રમાં રહેલા કાર્બન પર sp2 કાર્બન હોય CH2 તો સોરી આ ચક્ર જે છે અને એની સાથે દ્વિબંધ ધરાવે છે કાર્બન જોડાયેલો. આવી રચના મેં આટલું યાદ રાખવું પડ્યું. તો હવે એની અંદર પણ ચક્ર જે સમતલમાં હોય એના કરતા દ્વિબંધ સાથે જોડાયેલા આ બે પરમાણુ અને આ બે પરમાણુની વાત કરી તો આ બે પરમાણુ જે સમતલમાં હોય એના કરતા બે પરમાણુ સમતલને જે લંબ સમતલ હોય બીજું બરાબર એની અંદર રહેલા હોય આ રીતે. ઓકે, તો જેવું આમાં જોવા મળે છે એ જ રીતની રચના આમાં પણ જોવા મળે છે. પણ હું ડિટેલમાં જોતો નથી આપણી પાસે તો સમય નથી મિત્ર. ઓકે, બીજું છે બાયફિનાઇલ સંયોજનો. બાયફિનાઇલ સંયોજનોની વાત કરીએ એમાં ખાસ કરીને બીજા નંબરનું સ્થાન ફરીને આવીએ છઠ્ઠા નંબરનું સ્થાન સામે 2' અને 6'. તો આ ચાર ગોઠવણીઓમાંથી પહેલો નિયમ જોઈએ 2 અને 6 પર સમાન નાના સમૂહ જોડાયેલા હોય તો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. એટલે 2 પર NH2 NH2 છે 6 પર Me તો એ પ્રકાશ ક્રિયાશીલતા આવો હું દર્શાવે. ઓકે, પછી 2 કે 6 પર કોઈ પણ ત્રણ સ્થાન પર મોટા સમૂહ વડે રોકાયેલા હોય તો પણ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. આ CO છે પછી આ બધી CO છે 2 પર અહીંયા 6 પર NO2 છે અહીંયા NO2 હોય કે અહીંયા એમાંથી કોઈ એક જગ્યા પર બરાબર તો એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. મિત્રો ધ્યાન રાખજો બહુ સમજવા જેવું છે. અહીંયા આપણને પ્લેન ઓફ સિમેટ્રી લાગશે ઘણાને થશે કે સર અહીંયાથી કરી તો બે ભાગ નહીં થઈ જાય પણ આ રચના પણ આના જેવી છે. એક બેન્ઝીન આ રીતે હોય તો બીજું બેન્ઝીન છે મિત્રો તે આ રીતે થઈ જાય બરાબર. એટલે આ બંને આ જે સમતલમાં એના કરતા બેન્ઝીન એટલે લંબ સમતલમાં છે એ ધ્યાન રાખજો. એટલે અહીંયા કોઈ પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળતું નથી. ભલે કે આપણને 2 ડાયમેન્શનલ અત્યારે બોર્ડ પર જોતા એવું લાગે કે આ બે અંશો બે સરખા ભાગ થઈ જાય પણ એવું જેમ આમાં બને છે એવી ઘટના આમાં બને છે. ઓકે, એટલે આ બધું સરખું છે જે અહીંયા કન્સેપ્ટ સમજાવ્યો તે અહીંયા છે. ઓકે, આપણે નિયમો યાદ રાખવાના છે. હવે અપવાદ મિત્રો આમ જોવા જઈએ જો તો આ જે બાયફિનાઇલ સંયોજનો છે એમાં 2 પર SO3H SO3H લઈએ. આ એક વાત પહેલા વાત સમજો અને 2 પર COH અને COH લઈએ તો એમાં જો SO3H SO3H લેવામાં આવ્યું હોય તો એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. અપવાદરૂપ ઘટના છે. SO3H SO3H તો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. એના સિવાયના કોઈ પણ અણુ લેવામાં આવ્યા ખાલી 2 પર બરાબર અથવા તો 2 6 પર જેમ કે અહીંયા આપણે જો 2 પર COH છે તો અહીંયા ખાલી અહીંયા 6 પર કશું નથી તો અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી અસ્તિત્વ ધરાવે છે. પ્લેન ઓફ સિમેટ્રી આના માટે જો પ્લેન ઓફ સિમેટ્રી ને કાઢવું હોય તો 6 કે 6 પર કોઈ એક બીજો સમૂહ જોડાયેલો હોવો જોઈએ. ન હોય તો પછી પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળે છે. એવી જ રીતે એક 2 પર હોય અને એક 6 પર આ 2 6 આ 6 પર જો COH હોય તો મિત્રો સેન્ટર ઓફ સિમેટ્રી દર્શાવે છે. અહીંયા જ્યાં જેટલો ઉપર એટલો અહીંયા ત્યાં નીચે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો. ફરીથી ઝડપથી લે 2 અને 6 પર સમાન નાના સમૂહ 2 પર સમાન અને 6 પર નાના સમૂહ OH Me Cl નાના સમૂહ જોડાયેલા હોય તો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. અહીંયા COH દેખાય છે દ્વિપરિમાણમાં પણ ખરેખર કોઈ POH કે COH નથી. અને 2 6 પર ત્રણ સ્થાનોમાંથી કોઈ ચારમાંથી કોઈ પણ ત્રણ સ્થાનો પર મોટા સમૂહ રોકાયેલા હોય અથવા બે સ્થાન મોટા વડે ની નાના વડે રોકાયેલો હોય તો પણ તમને આ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. બાયફિનાઇલમાં 2 પર SO3H બંને જગ્યાએ રહેલા હોય તો પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. કારણ કોઈ POH કે COH થતું નથી કુદરતી રીતે અપવાદ છે એટલે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે. પણ એની જગ્યાએ COH 2 પર કે 2 6 પર હોય
તો પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે મિત્રો ધ્યાન રાખજો પ્રકાશ ક્રિયાશીલતા ન લખેલું છે તમને દેખાય એવું ફરીથી છૂટું લખી લો પ્રકાશ ક્રિયાશીલતા ન દર્શાવે ઓકે કારણ કે આમાં કારણ છે કે આમાં પીઓએસ જોવા મળે છે આમાં સીઓએસ જોવા મળે છે ઓકે મિત્રો ચાલો આટલી નોંધ લખી લો તો મિત્રો હવે ખૂબ જ અગત્યનો ટોપિક જી મેઇન અને જી એડવાન્સ માટે લઈએ અવકાશ પસંદગી પ્રક્રિયાઓ જેને કહેવાય છે સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન એટલે મિત્રો આ પ્રકારની પ્રક્રિયામાં શું તો કે જુદા જુદા ભૌમિતિક સમઘટકો લઈ જેમ કે સીસ લઈ અને ટ્રાન્સ લઈ આ બંનેની સમાન પ્રકારના પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરવામાં પણ તે છતાં સીસ સાથે મળતી નિપલ ની વિન્યાસ અલગ હોય અને ટ્રાન્સ સાથે મળતા જે નિપલ છે એનો વિન્યાસ અલગ હોય એટલે કે જુદી જુદી ભૌમિતિક સમઘટકતા ધરાવતા પ્રક્રિયકો લઈ અને એની સમાન પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરવાથી આપણને જુદા જુદા વિન્યાસ ધરાવતા તે નિપજો મળે તો એને અવકાશ પસંદગી પ્રક્રિયા કહેવાય છે ઓકે મિત્રો ચાલો તો આ એક ઉદાહરણ છે જેને તમારે સમજીને યાદ રાખવાનું છે સમજવા કરતા મિત્રો આમાં આ પ્રાયોગિક બાબત છે જે મળે તેને યાદ રાખવાનું છે એના પછી એક નિયમ પર આપણે સમજીશું ઓકે આપણી પાસે અહીંયા 6 2 બ્યુટીન છે બ્યુટુઇન છે અને એની Br2 જેવા એન્ટી એટેકર સાથે પ્રક્રિયા કરવાની છે Br2 એન્ટી એટેકર છે મિત્રો એટલે શું એ આપણે સમજાવ્યું એ દ્વિબંધ એન્ટી એટેકર એટલે C ડબલ બોન્ડ C Br2 તો C સિંગલ બોન્ડ C એક Br ઉપર તરફ જોડાય એક Br નીચે તરફ જોડાય અને કહેવાય એન્ટી ઓકે બરાબર આવું આપણે આગળ પણ થિયરીમાં શીખ્યા છે એન્ટી એટેકર છે એટલે બે Br પરસ્પર વિરુદ્ધ બાજુએ જોડાય તો એન્ટી એટેકર સાથે પ્રક્રિયા કરતા મિત્રો આ પ્રકારની નિપલ મળે છે આ જે નિપલ છે એ યાદ જ રાખવાની છે HBr BrH અને બીજો જે મળે છે આનો પ્રતિબિંબી છે એટલે કે અહીંયા પ્રતિબિંબીઓની જોડ મળે છે રેસેમિક મિશ્રણ તૈયાર થાય છે જે બિન પ્રકાશ ક્રિયાશીલ હોય ટૂંકમાં 6 માંથી આપણને શું મળે છે ડેક્સ્ટ્રો અને લિયોનનું રેસેમિક મિશ્રણ મળે છે પણ એની રીતે ટ્રાન્સ સમઘટક લેવામાં અને એની Br2 સાથે પ્રક્રિયા કરવામાં તો આપણને ટ્રાન્સ સમઘટકમાંથી મેસો સમઘટક પ્રાપ્ત થાય છે મિત્રો મેસો સમઘટક એટલે શું યાદ છે ને ઉપર અહીંયા જો બરાબર વચ્ચેથી બે ભાગ કરી દે તો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ કેવા છે સમાન છે સમમિતિ સમતલ છે BOS એમાં આવેલું છે બરાબર તો મેસો સમઘટક મળે છે જે પણ બિન પ્રકાશ ક્રિયાશીલ અહીંયા પ્રકાશ ક્રિયાશીલ છે કે બિન પ્રકાશ ક્રિયાશીલ એ મહત્વ નથી પણ સીસ સાથે રેસેમિક મિશ્રણ મળે છે એન્ટી એટેકરની પ્રક્રિયા કરતા અને ટ્રાન્સ સાથે એન્ટી એટેકરની પ્રક્રિયા કરતા મેસો સમઘટક મળે છે તો એકમાં સીસ સાથે રેસેમિક ટ્રાન્સ સાથે મેસો આ જુદા જુદા વિન્યાસ ધરાવતી નિપજો મળે છે કે આ પ્રક્રિયા કેવી છે સ્ટીરિયો સિલેક્ટિવ રિએક્શન મિત્રો એની પછી આ જે નિયમ હું સમજાવું છું બરાબર એમસીક્યુ માટે ધ્યાન રાખજો દ્વિબંધની જે પ્રક્રિયા છે તેને એન્ટી એટેકર જો એન્ટી એટેકરની પ્રક્રિયા થતી હોય જેની કે Br2 હેલોજન Br2 Cl2 વગેરે તો સી સમઘટક સી ભૌમિતિક સમઘટકમાંથી તમને નિપજ મળશે રેસેમિક મિશ્રણ અને ટ્રાન્સમાંથી તમને મળશે મેસો સમઘટક જેનું ઉદાહરણ અહીંયા આપણે ઓલરેડી એક આપી દીધું હવે આ જ વસ્તુમાં તો સીન એટેકર એટલે શું દાખલા કે C ડબલ બોન્ડ C છે આની પ્રક્રિયા આપણે આ 1% KMnO4 સાથે કરીએ 1% KMnO4 આલ્કલાઇન જેને બેયરનો પ્રક્રિયા કહેવાય તો મિત્રો એની અંદરથી COH બંને જે OH છે તે એક જ બાજુ ઉમેરાય છે બંને OH એક જ બાજુ ઉમેરાય છે અને કહે છે સીન એટેકર એટલે સીન હુમલો કરનાર એટલે એક જ તરફ આપણને બે સમાન સમૂહ જોવા મળે ઓકે તો હવે જો આ સીન એટેકરની મદદથી જ્યારે કોઈ સીન એટેકર પ્રક્રિયા હુમલો કરનાર તરીકે હોય ત્યારે આ જે નિયમ છે તે ઉલટાઈ જાય છે એટલે કે સી સમઘટક સાથે પ્રક્રિયા કરો જેમ કે આલ્કલાઇન 1% KMnO4 ની બે પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરી તો એમાંથી મેસો નિપજ મળે છે ઓકે પણ ટ્રાન્સની પ્રક્રિયા કરી આલ્કલાઇન 1% KMnO4 એટલે કે બેયરના પ્રક્રિયા સાથે ત્યારે આપણને રેસેમિક નિપજ મળે છે મિત્રો શા માટે આવી નિપજ મળે છે એ અત્યારે આપણે વિચારવાનું નથી આમ જ કેમ નથી માત્ર આ જે માહિતી છે
અહીંયા જે આપણે પ્રાયોગિક બે પરિણામો છે એ પરિણામ પરથી આ નિયમ આપણે યાદ રાખવાનો છે, બરાબર, અને એની મદદથી એક્ઝામમાં સોલ્વ કરવાનો. એમાંથી પણ તમે એક નિયમ યાદ રાખો ઉપલો, હું જે કહું છું એટલું યાદ રાખો. એન્ટી એટેકર સીટ સાથે રેસેમિક આપે અને ટ્રાન્સ સાથે મેસો આપે. એની પરથી એક શોર્ટકટ લખાવું છું, સી માં આંટીની રેસીપી મજેદાર. મિત્રો મને જ્યારે મારે સોલ્વ કરવાનો હોય છે આ પ્રશ્ન ત્યારે મને આ વાક્ય હંમેશ માટે યાદ રહે છે, સી માં આંટીની રેસીપી મજેદાર. એટલે શીત સંગઠન, સી માં અહીંયાથી હું લઉં છું શીત સંગઠન સાથે એન્ટી એટેકરનો હુમલો કરાવીએ તો આપણને રેસીપી એટલે રેસીમિક મિશ્રણ મળે. બસ થઈ ગયું આપણું કામ. ઓકે, શીત સંગઠક પર એન્ટી એટેકરનો હુમલો કરાવીએ તો આપણને રેસીમિક મિશ્રણ મળે. ઓકે મિત્રો, તો બહુ સહેલાઈથી યાદ રાખી શકીએ છીએ. આ પણ ખાસ કરીને જી મેઇન કરતા પણ વધારે જે એડવાન્સ સ્ટુડન્ટ માટે કામનું છે. તો ઓકે, આ ઉદાહરણ લખી રાખો. ચાલો નોંધ કરી રાખો આટલી.